नमो लोये सौहरिहन्तानम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाणाम् विभाव नियुद्धनिदाता और में गाता अंदर गाता से नियम सार दिखा मानसा दुर्यपा कनमही भोग भूमि संजाना सत्रिया नेरिया नादवा सिद्धू भेदे उत्तर आए 14 भेदा भणिदा तिरीक्षा सुरगणा सौ भेदा एदे सिंह विठारंग लोड़ी विभाग सु नादन शेखर भूमि भोग भूमि भेद में मंदोपना ने पृथ्वी भेदे सत भेदो जानवा नारक तणा त्रियंतना छे 14 भेदो 4 भेदो देवना आ सर्वनो विसार छे निर्दिष्ट लोक विभागમાં એની ટીકા 16-17ની ટીકા આ 4 ગતિના સ્વરૂપ નિરૂપણ રૂપ કથન છે 4 ગતિના સ્વરૂપના કથન રૂપ કથન નિરૂપણ એટલે કહેવા રૂપા કથન મનુના સંતાનથી મનુષ્યો છે મનુ છે ને મનુ કુલગર એમાંથી મારે મનુ સ્મૃતિ ગ્રંથ કુલગુરુ જે છે ને પાછળ નીચે છે ભોગ ભૂમિના અંતમાં આ ભોગ ભૂમિ હોય છે ને જુગળિયા એના અંતમાં જુગળિયા પૂરા થાય ત્યારે મનુષ્ય કર્મભૂમિની આદિમાં જેમ ઋષભદેવ ભગવાન પહેલા બધી અંત આવી ગયો ભોગભૂમિનો અને ત્યાંથી કર્મભૂમિની શરૂઆત થઈ ગઈ ઋષભદેવ ભગવાન છતાં કુલ કરો એમાં છતાં કુલ કરો જોકે ઋષભદેવ ભગવાન પહેલા પણ કુલકર હોય છે મનુષ્યોને આજીવિકાના સાધન શીખવીને એ વખતે આજીવિકાના સાધન કલવૃક્ષ સુકાઈ ગયા કલવૃક્ષ નહોતા એટલે આજીવિકાના સાધન શીખવે કુલગુરુ ઋષભદેવ ભગવાન પણ કુલકર હતા છેલ્લા લાલિત પાલિત કરે એવાની વાત છે ને રાજા પોતે એ વખતે બુદ્ધિવાળા હોય સાધારણ પ્રાણી લાખો કરોડો એને બીજું સાધન ન મળે ડુંગળીયા હતા કલવૃક્ષથી જીવતા કલવૃક્ષ ખરાબ થઈ ગયા એ વખતે મનુષ્ય કુલગુરુ લાલન પામી તેથી તેઓ મનુષ્યના પિતા સમાન હતા કુલકરને મનુ કહેવામાં આવે છે મનુ શબ્દ પીડ્યો છે ખરો ને એ કુલકરો છે બધા શાસ્ત્રમાં એવો લેખ છે બધા કુલકરો છે એના ક્ષાય સંકેતી ઋષભદેવ ભગવાન પણ છેલ્લા કુલકર છે ક્ષાય સંકેતી છતાં બધાને શીખવાનો વિકલ્પ હોય છે એ લોકો અજાણ્યા કેમ રાંધવું કેમ ખાન ઠીકરા કાંઈ ન મળે અજાણ્યા માણસો બધા હતા એને આ શીખવતા કે આમ કરવું આમ કરવું આમ કરવું એથી તેને મનુના સંતાન એના પિતાની પ્રવૃત્તિ માટે એને મનુષ્યો કહેવામાં તેઓ 2 પ્રકારના છે
કર્મભૂમિ, ભોગભૂમિ. તેમાં કર્મભૂમિ મનુષ્યો બે પ્રકારના, આર્ય અને મ્લેચ્છ. આ કર્મભૂમિ છે ને. પૂર્ણ ક્ષેત્રમાં રહેનારા આર્ય ક્ષેત્ર છે, આર્ય પૂર્ણ ક્ષેત્ર છે, એમાં રહેનારા તે આર્ય છે. પાપ ક્ષેત્રમાં રહેનાર તે મ્લેચ્છ છે. આ બધા પાપ ક્ષેત્ર છે બીજા, આર્ય ક્ષેત્ર સિવાય. 5 ખંડ છે ને એ બાજુમાં બે છેલ્લા મ્લેચ્છ છે 5 બધા. ભોગ ભૂમિ મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે. ભોગ ભૂમિ જે હોય છે ને કલ્પવૃષ્ટિ જીવે એ પણ આર્ય છે, એ મ્લેચ્છ નથી. એના જગન મધ્યમ અને ઉત્તમ ક્ષેત્રમાં રહેનારા છે. એમાં 3 પ્રકાર છે. 1 પદના આયુષવાળા, 2 પદના આયુષવાળા અને 3 પદના આયુષવાળા. જગન મધ્યમ ઉત્કૃષ્ટ 3 પદ આયુષવાળા હોય છે. દેવકુળ ઉત્તરકુળ આવે છે ને એ મનુષ્યની વાત કરી. ભોગભૂમિ અને કર્મભૂમિ. નારકીઓ હોય, નારકીની વાત કરે. જીવ અધિકાર છે ખરો ને, જીવનું ટીકાવસ્તુ બતાવ્યું અને એની વર્તમાન પર્યાયમાં કેટલા પ્રકાર હોય છે એ પણ બતાવે છે. બરાબર. એક નારકી છે નીચે રતન પ્રભા. નારકીનું નામ રતન પ્રભા છે. શર્કરા પ્રભા કાંકરા, વાલુકા વીણ, પંખ કાદવ, ધૂમધુમા, સંપ્રભા અને તમતમા, મહાસંપ્રભા. 7 પ્રતિના નામ છે. ભગવાને હાથ નારકી નીચે જોયા. એ પૃથ્વીના લીધે નારક જેવું 7 પ્રકારે છે. પહેલી નર્કના નારકો 1 સાદરૂપનો આયુષ. પહેલી નર્ક છે અહીંયા 1 સાદરૂપનો આયુષ છે. બીજીના 3, ત્રીજીનું 7, ચોથીનું 10, પાંચમીનું 17, છઠ્ઠીનું 22, સાતમીનું 33. એવા આયુષવાળા નારકીઓ. આ જીવનો અધિકાર છે ને. એનો સ્વરૂપ તો કારણ સ્વરૂપ ભગવાન આત્મા છે એમ બન્યો. શિકારી ન્યાય ભાવ, ધ્રુવ સ્વભાવ, કારણ પ્રભુ એનો આશ્રય કરવાથી ધર્મ થાય એમ તમે કહ્યું. એમાંથી કાય પરમાત્મા પ્રગટ થાય. એ પૂર્ણ એના સ્વર રૂપે આનંદમય દશા પૂર્ણને અનુભવે એમ વર્ણન કરીને પછી આ જીવના અધિકારો લીધા. વિસ્તારના ભયને લીધે સંસ્કૃતિ ત્રિયંતના 14 ભેદ છે. પશુ એકંદરી માની, સૂક્ષ્મ એકંદરી પર્યાપ્ત અપર્યાપ્ત, બાદર એકંદરી પર્યાપ્ત પર્યાપ્ત, ઇન્દ્રિય બેન્દ્ર પ્રણંદ્રી 14, અસંગની પચેન્દ્રી પર્યાપ્ત અને સંગની પચેન્દ્રી 14 છે. દેવોના 4 નિકાય સમૂહ છે. ભવનવાસી નીચે છે, વ્યંતર છે, જ્યોતિ છે અને કલવાસી છે. જેવા જ્યોતિષના દેવો છે એમ કયા. એ 4 ગતિના જીવોના ભેદોના ભેદ લોક વિભાગ નામના પરમાગમમાં જોઈ લેવા. શાસ્ત્ર લોક વિભાગ નામનો શાસ્ત્ર નથી. અહીંયા આત્મ સ્વરૂપના નિરૂપણમાં અંતરાયનો હેતુ થાય. અહીં તો આત્મ સ્વરૂપની વ્યાખ્યા છે એટલે વિસ્તાર કરવા જાય તેમાં અંતરાય થાય. તેથી સૂત્ર કરતા પૂર્વાચાર્ય મહારાજે ભેદો કયા નથી, એનો બહુ વિસ્તાર ફેરવો નથી. બે ગાથાની ટીકા કરતા ટીકા મંગળાદે શ્લોક એટલે સ્વર્ગેવાસ્મિનમ મનુજ ભુવને ખેતરેન્દ્ર સદેવા જ્યોતિલોકે પણપતિપુરે નારકાણામ નિવાસે અન્યસ્મિનમ રાજનપતિ ભવને કર્માણો અસ્તુ ભૂસ્તુતિ ભૂયો ભૂયો ભવતુ ભવત
તેજ ભક્તિ હે જિનેન્દ્ર દૈવયુગે હું સ્વર્ગમાં હોઉં પુણ્યને કારણે કે સ્વર્ગમાં હું મુનિ છે તે સ્વર્ગમાં જ જશે એટલે પેલી સ્વર્ગની વાત નથી પંચમાળાના સાચા સંત મુનિ એને કેવો જ્ઞાન થઈ શકે નહીં એથી એ સ્વર્ગમાં જ જાય સાચા હો ખોટા તો ભાઈ એના ગમે તે ધંતરાજીમાં સાચા આત્મજ્ઞાની જ્ઞાની જેને ક્ષણે ને પડે છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવતું હોય જેની નિંદ્રા 3 સેકન્ડની અંદર જ હોય એવા મુનિઓ દૈવયોગે કે છે કોઈ એવા ફળના કારણે હું એ મહાત સ્વર્ગમાં આવું આ મનુષ્ય લોકમાં આવું ત્યાંથી મનુષ્યપણે પણ આવું કારણ કે બીજો કોઈ ઉપાય પણ વિદ્યાધરના સ્થાનમાં આવું કદાચ મનુષ્યમાં પણ છે વિદ્યાધરની ભૂમિકાઓ છે ત્યાં કદાચ જન્મ હો જ્યોતિદેવોના લોકમાં આવું જ્યોતિષમાં આવું કદાચ કોઈ સાધારણ વાત બધી કરી નાગેન્દ્રના નગરમાં આવું વિભાગ લીધો છે ને પ્રવચન સારમાં મને કોઈ ભવનપતિ આદિમાં પણ ઉભી વિરાજ થઈ જાય તો થઈ જાય છે નાગેન્દ્રના નગરમાં હોઉં નારદોના નિવાસમાં હોઉં કોઈ ભવ કદાચ સમ્યક દર્શનનો થયો ના બંધાયેલું હોય જેમ શનિ રાજા આત્મભાવ નર્કનો આયુષ બંધાઈ ગયેલું નર્કમાં ગયા પહેલી નર્કમાં પણ જીનપતિના ભવનમાં હોઉં મંદિરો છે ને શાશ્વત એમાં કદાચ હું હોઉં કે એની ગમે તે સ્થળે હોઉં મને કર્મનો ઉદ્ભવ ન હો બસ આ હું તો આત્માના ધ્યાનમાં રહું અને કર્મની ઉત્પત્તિ ન થાય એ મારી તરફ ભાવના થઈ બરાબર સમજાણું કાંઈ એનો અર્થ સમ્યક દર્શનમાં હું રહું બરાબર રાગ અને શરીર અને કર્મથી રહિત મારો ભગવાન પરમાત્મા સ્વરૂપ એવો શુદ્ધ ચૈતન્ય એના આનંદમાં રહું જાણું એથી કર્મનો ઉદય હોય ને કર્મનો ઉદ્ભવ જ ન હોય બંધન જ નથી બરાબર અબંધ પરિણામી આત્માના ભાનના કાળમાં એને બંધન છે એમ સિદ્ધ બરાબર ગમે ત્યાં હું પણ હું તો મારા આત્માના ભાનમાં હોઉં તેથી મને કર્મનું બંધન હોય સમજાણું કાંઈ ફરી ફરીને આત્મા પદ પંગતની ભક્તિ હોય જેને કર્મનો ઉદ્ભવ ન હોય એવો સંગત દ્રષ્ટિ જીવ એમ કેવું છે એને તો હાથના પાદ પંકજની ભક્તિ હોય બરાબર જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ પરમાત્મા વિકલ્પ ઉઠે તો એની ભક્તિ એમ કે બે વાત થતી પ્રભુ ગમે ત્યાં હોઉં પણ હું મારા સ્વભાવમાં હોઉં બરાબર ક્ષેત્રે ગમે ત્યાં હોઉં પણ મારો આનંદ જ્ઞાન સ્વભાવ એવું ચૈતન્ય પ્રભુ એમાં હું હોઉં ભાવમાં કે જેથી મને રાગદ્વેષની ઉત્પત્તિ જ ન હોય ને બરાબર હોય તો પણ એ પ્રથમ છે મારા સ્વભાવમાં છે એવું જ અને સ્વભાવમાં રહી શકું નથી કારણે તો એ વખતે ભગવાન આપના ચરણ કમળની ભક્તિ હો બરાબર તો સમજાણું કાંઈ
દુઃખ પણ આવે છે ને, દુઃખ તો છે, દોષ છે ને, આવ્યા વિના રહેતી નથી, આવે છે ને. બીજાનો રાગ ન આવતા આવો રાગની ભૂમિકામાં હોય છે એમ જણાવે છે. બરાબર. દોષ પણ આવે વિના રહે તો વિતરાગ થઈ જાય. સ્વભાવ તો આકુતા છે, અગ્નિ છે, ભઠ્ઠી છે, દૂધ છે, ઝેર છે. કોઈ થોડો કાવડ ના આવે, એકદમ આવે થઈ મીટર નથી જાય. થોડો કાવડ એકદમ તો એને અમુક પહેલો તો અમુક ભાવ નીકળતો હોય ને, ભગવાન આવા છે, કરમદે આવા છે, સમજાણું કાંઈ અહીં તો લાંબો કાળની વાત છે ને. હું આમાં હું બહારના સંયોગ ક્ષેત્રમાં સ્વભાવના ક્ષેત્રથી કહું નહીં એમ કે મારા સ્વભાવની ભાવનાથી થતું નહીં, એટલે મને કર્મ ઉત્પન્ન હો નહીં. અને હો તો વિકલ્પ આવો હોય, હે હોય આપણા પાઠ પંજરની ભક્તિ હોય એનો અર્થ જ આવો ભાવ હોય. જ્યાં સુધી વિતરાગતા નહોતા ત્રિલોકના તીર્થંકરદેવ જીનપતિ, વિતરાગના પતિ, વિતરાગ સ્વભાવના સ્વામી, જેણે બધું સમારી દીધું છે અંતરમાં કરીને, રાગને ઉડાવી દીધો છે. એવા વિતરાગ પતિ, જીનપતિ એ મારા પતિ તરીકે, ધણી તરીકે હો તો વિકલ્પમાં આની ભક્તિ હો એમ કે છે. એ તો વ્યવહાર એ બધું કહેવાય. સમજાણું કાંઈ? આવે ખરો કે એમ વ્યવહાર નથી, એમ કે ભક્તિ કરે ને કે, પણ ખરેખર તો એ આવે છે તેને જાણનારો છે. પણ એ કાળે મારું જ્ઞાન જ આવું હોય એમ કે છે કે સ્વભાવની ઉત્પત્તિ હોય અને વિભાવની ઉત્પત્તિ હોવા છતાં તેને જ્ઞાનમાં હું જાણું. બરાબર. એવી જ્ઞાનની મારી દશા હોય કાળે એમ કે સમજાણું કાંઈ? એવી જૈન દર્શનની રીત છે. નઈ જાણ એવી છે. ઇન્દ્રજાળ કીધું છે ને, હે હા ઘૂસી જાય નહીં. એવી અટપટી વાત છે કે એને સમજવા માટે ગહરી દ્રષ્ટિ જોઈએ એમ કે ઊંચાઈની વાત નથી. કે સ્વભાવ ઝેર છે અમને હો એને તો એની ભાવના થઈ ગઈ, પણ હોય છે, આવે છે, થઈ જાય છે, તો એને કીધું પ્રભુ હોય તો મારે ભગવાન આપની ભક્તિ હો. બરાબર. આપના પાદ પંકજ, પાદ નામ ચરણ કમળ, પંકજ એટલે કમળ, ચરણ કમળની ભક્તિ હો. અંતરમાં વિતરાગ સ્વભાવની ભક્તિ, બાયમાં આપ વિતરાગ સ્વભાવનો વિકલ્પ. બે એ જય વીરામાં કઈ ન હોય તો સમજાનું કઈ? સત્તામાં આવે છે ને એમાં કાંઈ મૂળ ના ઠેકાણા નંબર એમાં હું આખી વાત જ ફેર છે બધી ભાઈ. શું કરીએ? મૂળ માર્ગની ફેર છે એની તત્વની બધી વિરોધ છે, તત્વ છે એવી વાત છે. આ તો અહીંયા એનો મેવ છે એને મેવ કરા. બરાબર. નથી એ જય વીરાને ખોટું છે બધું. એની તો રથની વ્યવહારની એમથી એકલી વ્યવહારની છે. અહીં તો ભાન સહિતની વાત છે. બરાબર. સમજાણું કાંઈ? જણી વાત ભાઈ
કારણ કે મારે હજી હું પંચમારાનો મુનિ છું એટલે કઈ ભાવ તો છે એમ કે છે. એટલે ક્યાંક રિશ્તો ખરો એમ કે છે. કઈ જનપતિના ભવનમાં પણ હું કોઈ દેવ એમ કે કદાચ મારી જાત નથી પણ આવ્યા વિના રહેતું નથી અંદર. ફરી ફરીને આપના પાદ પંકજની પાદના ચરણ પંકજ એટલે કમળ, ચરણ કમળની ભક્તિ હો. નિશ્ચયમાં વિતરાગ સ્વરૂપ કારણ પરમાત્માની ભક્તિ અને વ્યવહારના ચરણ વિતરાગ પરમાત્માની ભક્તિ આ બે વાત કરે. બે એકાય હોય તો સમજાણું કાંઈ. બીજો શ્લોક 29. નાનાનુતન નૂનરાધિનાથ વિભવાન કાકરણ અચાલુક્ય ત્વમ ક્લિષ્ણાસિતુ મુદાત્ર કિમ જડમતે પુણ્યાચિતાસ્તે સદશક્તિ જનનાથ પાદ કમલો નંદ અર્ચનાયામ ભક્તિ તે યદિ વિદ્યતે મોહિતા ભોગાસ્તુ ઇતિ ત્વયિ. નરાધિપતિઓના અનેકવિધ મહાવૈભવોને સાંભળીને તથા દેખીને એ જળમતી મોટા રાજાઓ, અબજોપતિઓ, ચક્રવર્તીઓ, વાસુદેવ, બળદેવ એની વૃદ્ધિ જોઈને એની વૃદ્ધિ હાથ મારતા હોય. અરે એ શું છે કે નરના અધિપતિઓ અનેકવિધ મહાવૈભવોને સાંભળીને એના મોટા વૈભવો સાંભળીને અને દેખીને કદાચ કે દેખવામાં આવ્યા નજરે ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ શું છે પણ ભાઈ એ જડમતી તું અહીં ફોગટ ક્લેશ કેમ પામે છે? એને દેખીને તને પ્રમોદ કેમ આવે છે? હા વૈભવ શું છે? ધૂળ છે કે એ તો તને તારા આત્માના સ્વરૂપના ધ્યાનમાં કચાશ નો વિકલ્પ આવશે એના ફળ તરીકે તો આવી જશે એમ કે છે. સમજાય છે કાંઈ? આસ્વાદન નહીં, એનું આવું સ્વરૂપ ફળ તરીકે હોય છે. હું આમ દેખીને એમ કેમ ઈચ્છા કરે છે? ભોગર ક્લેશ પામે છે તે વૈભવો ખરેખર પૂર્ણથી પ્રાપ્ત થાય છે. દેખો બરાબર એ વૈભવો આ ચારના વૈભવો તો બધા ધૂળ જેવા છે. સમજાણું કાંઈ? ઓલા તો મહાપુણ્યના વૈભવ વાસુદેવ, બળદેવ, તીર્થંકરો, ઇન્દ્રો જેને આમ ક્ષમા કરે છતાં એ તો ઉદાસ આ મારું હું તો ત્યાં આ નથી. બરાબર સમજાણું? પણ અહીં તો સામગ્રી હોય એને દેખીને કે સાંભળીને કરવા વિકલ્પ આવે છે. શું છે એ ચીજ તો તને પૂર્ણથી ઉપરાંત થાય છે. તે શક્તિ જનનાથના પાદ પદ યુગલની પૂજામાં છે. આશા થઈ છે. ઓહો ભગવાન આત્મા વિતરાગ મૂર્તિ સ્વરૂપ પિતા ધ્રુવ સ્વરૂપ વિતરાગ સ્વરૂપ એની જ્યાં દ્રષ્ટિ છે એને જીનનાથ ના પાદ પદ્મ યુગલની પૂજા, ભગવાનના ચરણ કમળ યુગલ એની પૂજામાં એ થતી છે. કે છે કે એવો વિકલ્પ તને આવે ભગવાનની પૂજાનો એના ફળ તરીકે તે તીર્થંગતપણું
બૌદ્ધિક પણ વાંચો પછી આજી વાંચો જે તો ઠીક સમજાણું કાંઈ ચક્રવર્તી પણ તો સહેજી આવશે એ તો સમજાણું કાંઈ અમૃતના ક્ષણ હવા પાકે ત્યાં તો ખડ હોય થોડા ભેગા ખડની આશા શું કરવા કરે છે એમ કે છે આશા શું કરવા કરે હશે હો એ તો જ્ઞાન નહીં છે બરાબર આમ ગયું ઠાતે ખમા હાથીઓનો 60-84 લાખ ઘોડા ઘણા મોટા હીરા માણિકના માથે એના શણગાર હાથીના ઘોડાના નીકળે ચક્રવર્તી બળદૂત તીર્થંકર નીકળે એવું ને શાંતિનાથ સુંદર હરનાથ શકંદનાથ એ બધા પુણ્યના ફળ છે એ પુણ્યનું ફળ તો તને વિતરાગ ભક્તિના ચરણ કમલના યુગની યુગલની સેવા કરવાથી સહેજી પ્રાપ્ત થાય આશે એમાં કઈ આદરવા જેવું છે હા સમજાણું કાંઈ જીનનાથના પાદ પદ્મ યુગલ પાદ પદ્મ એટલે કમળ ને યુગલ એટલે બે ભગવાનના બે કમળ પાદ એની સેવા એટલે પરમાત્મા પ્રત્યેનો ભક્તિનો પરમાત્મા તો પોતે જ છે એની ભક્તિ થઈ છે જેને સમ્યક દર્શન જ્ઞાન એને આછી ભક્તિ એને આ પાદકમલ ભગવાનની ભક્તિનો વિકલ્પ એને સહેજે એ વસ્તુ પાવશે બરાબર કઈ માંગવા જેવું જેને વિસ્મયતા એના વૈભવની અધીરતા છે નહીં સમજાણું કાંઈ ઘણા લગ્ન થતા હોય મોટા ધામ ધૂમ ને ઘોડા હાથી કાચના આવ્યા શું કેવાય બધા ફૂલવાડીઓ કાચની ફૂલવાડી રાખે મોટી દીવાણ બધી મગ નીકળતા હોય હજારો લાખમાં ઘોડા હણહણતા હોય હાથી આવે એમાં એ ઘર નીકળ્યો હોય ઘોડે અને બધા માણસો હું છે પણ બદલે એ બધા પુણ્યના ઝાડ છે ધૂળના તારે તો જનપતિની ભક્તિ છે ત્યાં એવા પુણ્ય તો છે જે એમ કે છે સમજાણું કાંઈ મની છે ને રઘુનાથજી મોટી વૃદ્ધિ આરાધક એની વૃદ્ધિને શું કહેવું ત્યાંથી નીકળીને થશે રાજા મોટા વૈભવી જાય છે પછી છોડી મુનિ થઈને મોક્ષ જશે એમ કે વચમાં આવશે આવું કે છે હો એ પુણ્યની ઉપરાજનની શક્તિ તો આવા પુણ્ય ઓલા પુણ્ય તો ઠોઠ ની આવ્યા જેવા આ તો તીર્થંકરોના પુણ્યો બળદેવના પુણ્યો ચક્રવર્તીના જેના પુણ્ય સામે નહીં એવું દેખાય બધા એ તો કે છે વિતરાગ પરમાત્મા પોતે નિજાનંદ પ્રભુ એની જેને ભક્તિના ભજન એનું ભજન ગાયું છે એને બાકી રહેલી દશાના ત્રિલોકનાથની ભક્તિનો વિકલ્પ આવે એના ફળમાં એ આવશે એમાં તારે કઈ ઈચ્છા કરવા જેવો જાણવા જેવું છે એમ કે
સમજાણું કાંઈ? જો તને જીનપાદ પદ્મની ભક્તિ હોય, વિતરાગ ત્રિલોકનાથ ચૈતન પ્રભુ પરમાત્મા દિનેન્દ્ર દેવ એની ભક્તિ અંતરની તો તને છે. આવી જો ભક્તિનો વિકલ્પ હોય એમ કે છે તો તે બહુવિધ ભોગો તો તને આપો આવશે. એની મેળા એ આવશે. જલસા નહીં કરવા પડે તારે એમ કે. જલસા કરે છે ને. નોકરી 5 વર્ષ કરીને જતો હોય ને પછી જલસા ભેગા કરે. કે તો કોક ને મોટાઓને કે તમે આવું કરજો, આ મોટો જગ્યાની શોભા કહેવાય મારી 5 વર્ષ ગયો છો ને બોલવાય. એ બધા પાપાનો બંધી પુણ્ય વાળા. આ તો પુણ્યનો બંધી પુણ્ય. બરાબર. આત્માના આનંદના ભાનમાં રાગનો આદર જ્યાં નથી, એવા રાગમાં જે પુણ્ય બંધાઈ જાય એ સહેજે આપોઆપ બાય સામગ્રી વિશે. બરાબર. જાણવા માટેની વાત છો. સામગ્રી આવે તો ઠીક, એમાં ઇન્ટરેસ્ટ નથી. ઠીક તો આત્મા ભગવાન કારણ પ્રભુ ચૈતન પરમાત્મા એનો આદર છે. એ જોઈએ એ પ્રગટ પર્યાય થાય એ ભાવમાં હોય જન્મ. બરાબર. વચ્ચે આવો રાગ હોય તો એના ફળ તરીકે આવે એને જ્ઞેય તરીકે જાણવાનું જ્ઞાન જ એ જાતનું ઊભું થશે. એ જાતના એને જ્ઞેયો હોય એમ કે છે. સમજાણું? 18મી ગાથા. ગદ્દા ભૂતા યાદા પૂગલકમસ્તો ઈવારુ કમજ્જ ભાવેણ આદા કત્તા ભૂતા દુંચયદુ આત્મા કરે વૈભોગવે ઉદ્ગળ કર્મ વિહારતી ને કર્મ જનિત વિભાવનો કરતાદી છે નિશ્ચય થકી. આ કર્તૃત્વ ભૂતના પ્રકારનું કથન છે. આત્મા નિકટવર્તી અનુપચરિત અસદબુદ્ધ નથી દ્રવ્ય કર્મનો કરતા અને તેના ફળ સુખ દુઃખનો ભોગતા છે. એવો નહીં નાખી હવે કે છે કે આત્મા નિકટ એટલે નજીકમાં, ઓલા કર્મ નજીકમાં છે ને, સ્વક્ષેત્ર છે ને, પોતાના ક્ષેત્રમાં છે ત્યાં કર્મ છે એટલે નિકટવર્તી છે. અનુપચરિત છે, દૂર નથી, અહીં નજીક છે. અનુપચરિત ઉપચાર નથી, ઉપચાર કરવા તો અનુપચાર સંબંધ છે અહીં નજીક. અસદભૂત છે પણ એ આત્માની પર્યાયમાં નથી. અસદભૂત વ્યવહાર નહીં, નિમિત્ત છે. વ્યવહાર નહીંથી દ્રવ્ય કર્મનો કરતા એમ કહેવામાં આવે છે. ખરેખર એનો કરતા નથી. પણ નજીકમાં પરમાણુનું પરિણામ છે. એમાં નિમિત્ત રૂપે અજ્ઞાનીના રાગદ્વેષ છે. તેથી તેને વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા કહેવામાં આવે. બરાબર. અનુપચરી નજીક એને ઘર મકાન આદિનું અનુપચરી, નજીક છે તો અનુપચરી. નિકટ અનુપચરી, નજીકમાં ઉપચાર નથી પણ ઉપચાર સંબંધ છે નજીકમાં. એવા અસદભૂત વ્યવહાર નથી, જૂઠી દ્રષ્ટિથી જળ કર્મનો કરતા અને એના ફળરૂપ સુખ દુઃખે તે સંયોગો, કર્મનું ફળ સંયોગો, આ રાજપાટ કુટુંબ નિર્ધતા દરિદ્રતા એનું ફળ એને ભોગવે એ પણ એ પ્રમાણે છે. ભોગવતો નથી પણ નજીકમાં
દરિદ્રતા, નિર્ધનતા આદિ હોય છે, સજ્જનતા અને ધનાઢ્યપણું એવું નજીકમાં હોય છે. એથી તેનું ફળ ભોગવે છે એમ કે હું એ અસદભૂત વ્યવહાર નથી કહેવા, જૂઠી નથી કહેવામાં આવે છે. બરાબર. કારણ કે એને ભોગવી શકતો ફક્ત પોતાના રાગદ્વેષના અનુભવના કાળમાં એ ચીજો નિમિત્ત રૂપે છે, તેથી તેને ભોગવે છે એમ વ્યવહાર અસદભૂત જૂઠી દ્રષ્ટિ કહેવાય. બરાબર. સમજાણું કાંઈ? આ શરીરને ભોગવે દાળ ભાત વગેરે કહેવું એ કાળે પોતાને રાગનો જે અનુભવ છે એ રાગના અનુભવમાં એ ચીજોમાં નિમિત્તપણું છે, એથી એને ભોગવે છે એવું જૂઠી નહીં વ્યવહારથી કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? એનો પણ વ્યક્તિને ઘણા વર્ષ પહેલાની વાતને ચારિત્રાસની એમ કે પુણ્ય શું કોને કહેવાય એમ પ્રશ્ન કર્યો. પુણ્ય એને કહેવાય કે જે સંયોગ વાપે એટલું ભોગવે પુણ્ય નહીં તો પાપ નવું છે. એને ભોગવે નહીં પણ એ તરફનું વલણ થઈને ભોગવે છે ને રાગ આદિને એ પ્રશ્ન થયો. રાશિ નિકાલ સત્તર હિતેવી સમાધિ વાર કરીને રાખશે અહીં હોમગઢમાં ચારિત્ર હતા ને એને પ્રશ્ન કર્યો. કહ્યું કોને થોડા નીકળ એમ ચાલે આ બધું આ હું સાધું ને એ તો પુણ્ય હોય અને ભોગવે એમને હું ભોગવે રાગને ભોગવે દુઃખના ભાવને, ત્યારે એ પુણ્યને ભોગવે છે એમ જૂઠી નહીં કહેવામાં. એના અસ્તિત્વમાં એનો ભોગવતો આવતો એ જળનો ભોગવતો આત્માની પર્યાયના અસ્તિત્વમાં નથી આવતો. બહાર દૂર રહેશે. હે મારી તો માને છે, તો માને તો ગાંડો ગમે માને. આત્માની વર્તમાન પર્યાયના હયાતીમાં એ શરીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ, પરિવાર, વૈભવનો અનુભવ એની પર્યાયમાં આવતો નથી. બરાબર. સમજાણું કાંઈ? દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે, વસ્તુ ત્રિકાળ દ્રવ્ય ગુણ તો એમાં તો કઈ છે નહીં, પણ વર્તમાન પર્યાય અવસ્થા છે એમાં એ અનુભવ એનો જડનો આવતો નથી. અનુભવ તો રાગ ને દ્વેષ ને હરખ શોક નો એને હોય છે. બરાબર. પણ એ હરખ શોક ના અનુભવમાં નિમિત્ત પડી, એથી નિમિત્ત એટલે વ્યવહાર, અને આમાં નથી માટે અસદભૂત વ્યવહાર ને એ ભોગવ એમ કહેવામાં આવે. હા આમ છ છોકરા બેઠા, પૂજ્ય પિતાશ્રી, પૂજ્ય માતાશ્રી, ચાલે એવું કરતા બેનું નામ સાંભળ્યું કઈ બેટા તમે બેઠા તક નહીં સાંભળ્યું પેલું પણ એનો ભોગ તો નથી, એના શબ્દો છે એ તો જળ છે. જળ અહીંયા અડતા નથી. આત્માની દશાના વર્તમાન પર્યાયમાં જળનું આગવું છે જ નહીં. જળ અડતું નથી. અજ્ઞાનીના ભોગ મૂકી રીતે એને અસર શું કરે? જળના અસ્તિત્વની હૈયાથી આત્માની પર્યાયમાં અસ્તિત્વની હૈયાથી, આની પર્યાયમાં એની અસ્તિત્વની નાસ્તી. બરાબર. શું કહ્યું? રાગ અને દ્વેષ નો અનુભવ એની પર્યાયમાં અસ્તિ, અને જળની પર્યાયનો અનુભવ એનેમાં નાસ્તિ. એનો અનુભવ ક્યાં છે? એ તો ઉત્સાહી છે જ નહીં. ફક્ત અનુભવમાં નિમિત્તપણું કયું પ્રખટ વસ્તુ છે, એથી અસદ વ્યવહાર નહીં ભોગવું એમ કહેવામાં
આવી વાત છે. સમજાણું કાંઈ? એ જડની વાત કરી, હવે એના વિકારની વાત કરે છે. જળને ભોગવું છે, પણ જૂઠી લઈએ નિમિત્ત દીકરીને આવા કથનો એને જ્ઞાન કરવા માટે આવે. હા, મને ભોગવે ભગવાન પોતે અરુચિ. ઘણા છોકરા પૂછતા અરુચિ કેમ આત્મા મેળવો? એને રંગેન્દ્ર સ્પર્શ ક્યાં છે એમાં? રંગેન્દ્ર સ્પર્શ નો તો પૃથક રહીને જાણનારો છે, રંગ સ્પર્શ ને અડીને જાણનારો છે. મારા છોકરા સાડા હાથે જાય છે લોકો વેલાયા હતા. પૂછ્યું વાત છોકરા ત્યાં રૂપિયાત્મક કેમ કે રૂપિયાને રંગન સ્પર્શ ક્યાં છે? એનામાં રંગન સ્પર્શ છે. રંગન સ્પર્શ નું અસ્તિત્વ તો જળમાં છે, આના અસ્તિત્વમાં નથી, બાકી તે રૂપી છે. અને આનું કાંઈ આ તો સાંભળતા પ્રશ્ન ઉઠે ને માણસ બધા. આત્માના અસ્તિત્વના 3 પ્રકાર. એક દ્રવ્યનું હોવાપણું, ગુણનું હોવાપણું, પર્યાયનું હોવાપણું. હવે પર્યાયમાં પણ એક શુદ્ધ અને અશુદ્ધ બેનું હોવાપણું, બસ. આ સિવાયનું એનામાં હોવાપણું બીજું બરાબર છે. એના હોવાના, એના ક્ષેત્રમાં, એના ભાવમાં એ દ્રવ્ય એટલે વસ્તુ, ગુણ એટલે શક્તિઓ અને વર્તમાન દશા, એ દશાના 2 પ્રકાર, એક શુદ્ધ અને અશુદ્ધ. એટલું અસ્તિત્વ એનામાં છે, બસ. આટલું અસ્તિત્વ એનામાં છે. હવે એનામાં આ દાળ ભાગ રૂપલા બાઈ કુટુંબ શરીર આ એના અસ્તિત્વમાં છે નહીં. સમજાણું કાંઈ? એની સત્તાના એ સત્તા છે નહીં, છતાં એ સત્તાનો અનુભવ કરે એમ કેવું એ અસદબુદ્ધ કથન. બરાબર. જૂઠી નહીના જ્ઞાન કરાવવા ત્યાં નિમિત્ત આવું તેનું જ્ઞાન. સમજાણું કાંઈ? ભૂખ ખરી લાગ્યો હોય આમ એ તો જળને હોય છે. જઠરાજની જળની દિશા છે, આત્મા નાડે થઈ એમાં શરીર નિરોગી હોય. આમ લો તો શેડો ઊનો ઘીનો તળેલો આવ્યો હોય, આમ ધોળા ધોનો ધોળિયા ધોનો અને કઈ જરૂર ન ફટ ઉઠે એમ નથી ખબર. જાણે હું ખાઉં છું, હું પણ ખાઉં છું. આ બદલે તને તો એ દેખાય છે આ છે, એ મારામાં છે એમ નહીં, અને એનામાં હું છું એમ એ નહીં. આ છે એમ દેખાય છે એટલું. એ ક્રિયા થાય છે એ દેખાય છે, પણ એ ક્રિયા એમાં પરમાં થાય છે, તારામાં છે. એથી એને જળનો ભોગવટો કેવો, સ્ત્રીના શરીરનો ભોગવટો કેવો, આ બધા દાળ ભાત ને મોસંબી પીણા પીવે છે એને ઠંડો અનુભવ થાય છે એમ કેવું, એ બધો અસદબોધ જૂઠી નહીંનું કથન છે. બરાબર. સમજાણું કાંઈ? જળને કેમ અડે ભગવાન, અને ભગવાન જળમાં કેમ આવે, જ્યાં રહ્યો છે એ પરમાં કેમ જાય,
અને પર જ્યાં રહ્યા છે એ આત્મામાં કેમ આવે? સમજાણું કાંઈ? તેથી જળનો ભોગવટો એમ અણુપચાર નજીકમાં પરમાણુઓ છે એથી એને અસદભૂત અનુપચરિત ગણી અને વ્યવહાર નહીંથી કયો બરાબર કરતા અને ભોગતા બે અશુદ્ધ નિશ્ચય નહીંથી સમાસ મોરાજ બેસાદી આત્મ ભાવ કર્મનો કરતા અશુદ્ધ નિશ્ચય નહીંથી એની પર્યાયમાં મિથ્યાગાન વિષાદીનો કરતા ભાવ કર્મ અજ્ઞાન ભાવની વાત છે. બરાબર સમજાણું કાંઈ? કર્મ એને આ કરાવે એમ ના પાડે. જો આમાં કર્મને લઈને મિથ્યાત અને રાજ્ય જીવ કહે છે એમ નહીં. અશુદ્ધ નિશ્ચય નથી. શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિમાં તો એનું કર્મ ભોગવવું છે નહીં. શુદ્ધ નિશ્ચય દ્રષ્ટિમાં તો રાગનું કર્મ ભોગવવું છે જ નહીં. બરાબર અશુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ સમસ્ત મોહરાગ દેશાદી ભાવ કર્મ મિથ્યાત અને પુણ્યના પાપના ભાવ રાગ દ્વેષનું પરિણમન કરે છે. બરાબર કરતા થાય જડપણે તો પ્રણમતો નથી માટે કરતા નથી, પણ આ તો પ્રણમે છે માટે કરતા છે. સમજાણું કાંઈ? શું કહ્યું? જળ કર્મ પણ આત્મા પ્રણમતો નથી, જળના થોડપણે પણ આત્મા પ્રણમતો તેથી તેને વ્યવહાર અસદભૂત જૂઠો નથી કરતા અનુભવતા કીધો. આ તો પરિણમે છે. અશુદ્ધ નિશ્ચયથી સમસ્ત મોહરાગ દેશાદી ભાવ કર્મનો કરતા પરિણમે છે. પરિણમે માટે કરતા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અને અશુદ્ધ નિશ્ચયથી મોહરાગ દેશાદીનો ભોગતા છે. બે લેવું છે ને, કારણ કે રાગ દ્વેષને ભોગવા રૂપે પ્રણમે છે જીવ. કેમ સ્ત્રી અને દાળ ભાત શાક ભોગવા પણ પ્રણમતો નથી. પ્રણમતો નથી, જૂઠું નહીં છે. આ રૂપે તો પ્રણમે છે. રાગ દ્વેષ પુણ્ય પાપ આદિ ભાવ વિકલ્પની લાગણીનો ભાવ એ રૂપે પ્રણમે છે. જેટલી અવસ્થામાં થાય છે એના અસ્તિત્વમાં હોય છે. માટે અશુદ્ધ નિશ્ચય એનો પરિણમનનો કરતા કહેવો અને એના પરિણમનમાં હરખશોક થાય છે. હરખશોકે પ્રણમે છે, હરખશોકને અનુભવે છે, એના અસ્તિત્વમાં અનુભવે છે. પર્યાયની અસ્તિત્વમાં અનુભવે છે. ઘરના અનુભવમાં અસ્તિત્વમાં કઈ આવતો નથી. સમજાણું કાંઈ? ભોગતા થયો અહીં સમૂચે વાત કરી. કારણ કે જ્ઞાની ભોગવે છે કેમ પ્રશ્ન નથી. આમ જીવ આત્માના ભાન વિના જળ કર્મના પ્રણમવાના કાળમાં પોતાના અશુદ્ધ ભાવનું પરિણમન છે. માટે એનો કરતા એને કહેવામાં અને તેમાં બધું નિમિત્ત બંધ પડ્યો. આ પરિણામ એને નિમિત્ત થયા. સમજાણું કાંઈ? એથી એનો કરતા વ્યવહાર કહેવામાં જળ. આઠમાં એવું છે કર્મ જ ભાવે ને છે ને. હા, કર્મ જ જનિત ભાવ. એનો અર્થ કે આત્મ સ્વભાવ ભાવ એ નહીં એમ કે
ત્યાંથી કોઈ એમ લઈ લે કે તો કર્મને કારણે થયેલા ભાવ છે, એમ નથી. કર્મ જેમાં નિમિત્ત છે અને ઉપાદાનથી પોતામાં થયેલો પાઠ છે ને, મૂળ પાઠ છે. કર્મ જ ભાવ એનો, કર્મથી ઉત્પન્ન થયેલા ભાવનો આનંદ ને સમ્યક દર્શન એ કઈ કર્મથી તો આત્માથી ઉત્પન્ન થયેલા છે. એનો અનુભવ કરનારો ધર્મી શુદ્ધ નિશ્ચયમાં છે. સમજાણું કાંઈ? ધર્મની પર્યાય નો કરનાર ધર્મ રૂપે પ્રણમે છે, નિશ્ચયથી પોતાના પરિણામ નિર્મળ નો કરતા છે, અને નિર્મળ નો ભોગતા તેના અસ્તિત્વમાં છે. આ અશુદ્ધપણે પ્રણમે છે. ભગવાન પોતે પોતાનો શુદ્ધ ભાવ આનંદ સ્વભાવ ભૂલી અને પરના નિમિત્તનું લક્ષ કરી અને મિથ્યા ભ્રાંતિ ઉભી કરે કે આ મને ઠીક પડે છે અને રાગદ્વેષ ઉભા કરે, એ અશુદ્ધ નિશ્ચયથી કર્મજનિત ભાવ કહેવાય છે. આત્મજનિત એનો એ અશુદ્ધ નિશ્ચયથી કરતા જ્ઞાન છે. અશુદ્ધ નિશ્ચયથી ભોગતા છે. નિકટવર્તી અનુપચરિત અસદબુદ્ધ લીધો હતો, એની આજે હવે અનુપચરિત અસદબુદ્ધ કરી લીધું. આ નિકટવર્તી ન લીધું, કારણ કે કર્મ તો એમ ને એમ સદાય હારે ને હારે છે. શરીર તો જાય ના આવે, એટલે એને નિકટવર્તી ન ગણતા અનુપચરિત સદબોધ નજીક છે ને, અનુપચરિત, નિકટવર્તી નહીં, કાયમ હારે રહ્યું નથી. અનુપચરિત અસદભૂત વ્યવહારથી કેટલું યાદ રાખવાનું. એમાં આ તો ન્યાય નો પ્રશ્ન છે, એમાં કઈ યાદ રાખવાની વસ્તુ નથી. જે કર્મના રજકણો છે એ તદ્દન નિકટવર્તી કાયમ રહેલા છે, માટે તેને નિકટવર્તી અનુપચરિત ઉપચાર વિનાની જૂઠી નૈથી વાત કરી. આ એ તે ઉપચાર વિના અસદ શરીર નિકટવર્તી નહીં, પણ વારંવાર આવ્યા કરે છે. એવા અનુચ્ચય સુવ્યવહારથી દેહાદી નો કર્મ નો કરતા છે નહીં હો, પણ કરતા કેવો શું કરવા કે આત્મા પોતે ભાવનો કરતા થાય વિકારી, એમાં એ વિકારી પરિણામ ઓલાને નિમિત્ત થાય છે દેહાદીને, એથી એને વ્યવહાર કરતા કહેવામાં ભારે છે. દેહાદી છે વાણી, મન, શરીર, નોકર્મ, એ બધાનો કરતા કેવો નજીકના મન, એ અનુપચાર અસદભૂત વ્યવહારથી, એટલે અનુપચાર ને નીચે બે એક બીના શિક્ષક નહીં એવું તો ને મીમાંસામાં અણુપચાર અભેદ નહીં, એ જુદું અણુપચાર છે ભાઈ. એનું થોડું અણુપચાર એટલે અભેદ નહીં, એમાં ઉપચાર નહીં, ઉપચાર તો ભેદ નહીં વ્યવહાર. એ આ એમ નથી, આ તો નજીકમાં કાયમ રહેનારા એ કર્મ, નજીકમાં નહીં પણ રહેનારા ખરા વારંવાર એ શરીર, એથી એને અણુપચાર કહેવામાં. એ અણુપચાર આવેલો જે અણુપચાર અભેદ નિશ્ચય એ આ નથી. જૈન તત્વ સમજાયું સમજાણું કાંઈ કરતા છે કઈ નથી કરતા મોટા આડા પોગલકમ નો વ્યવહાર વ્યવહારથી કરતા છે. વ્યવહારથી કરતા એટલે શું પણ
હા તે વ્યવહાર એટલે કે આત્મા વિકાર કરે તેમાંથી ચીજનું નિમિત્ત પણ કહી દેખીને અથવા તે ચીજમાં આ પરિણામનું નિમિત્ત દેખીને વ્યવહારે કરતા એમ કથન કરવામાં આવે એ નહીં કેવું વ્યવહાર પોતે પોતાના વિકારી ભાવને કરે ને ભોગવે પ્રતિને તે પરિણામ એને નિમિત્ત કહેવામાં આવે. નિશ્ચય પોતાના પોતાને નિમિત્ત એથી તે અસદબુદ્ધ વ્યવહાર નહીં છે, નહીં કરતા નથી ભોગતા પોતાના અસ્તિત્વમાં છતાં કેવું એમનો વ્યવહાર છે. ઝઘડા ચાલવાના રસ્તામાં ઝઘડા ઉભા કર્યા. ઉપચારિત અસુર વ્યવહારથી ઘટપટ શકાબી નો કરતા લ્યો. ઉપચારથી જૂઠી નહીં ગળાનો કરે, પટને કરે, શકટ ગાડાને કરે. એ તો હલાવે છે તો રાગ, એટલે પોતે હલાવે છે રાગને, પણ રાગ એને નિમિત્ત થાય છે. એથી એનો એ કરતા એમ વ્યવહાર કહેવામાં. ખરેખર બિલ કોણ કરતા ભોગતા નથી ત્યારે તો વ્યવહાર કર્યો એવું પરિણમે છે. કરતા નથી માટે લાગુ પડે છે એને ઉપચાર પરિણમે છે. એ રૂપે ઘણા ફળાના રૂપે પરિણમે છે. બસ પરિણમતો નથી માટે એનું પરિણમવાની પર્યાય એને નિમિત્ત થાય છે માટે કરતા વ્યવહાર કહેવામાં. બસ જડ થઈ જાય. ખરા પણ આવ્યું આપણે કોની ઘટનું છે. અજ્ઞાનીના જોગને ઉપયોગ એની પર્યાય ઘટપટના પરિણમનના કારિકાઓમાં અજ્ઞાનીનો જોગ ઉપયોગ નિમિત્ત છે. સમજાવવાનું કાંઈ ભૂમિકા પણ આવ્યું છે. સમયસાર ઘટ પટ ગાડું શાક દાળ ભાત આદિ મકાન એના થવા કાર્યકાળ વખતે છે તો એનો કાર્યકાળ સમજાણું કાંઈ. એ વખતે નિમિત્ત કોને કહેવું કે જેને જોગ અને રાગ નો કરતા બુદ્ધિ જેની પર્યાય બુદ્ધિ છે એની પર્યાય એની હારી નિમિત્તપણે કહેવામાં આવે. પર્યાય ને એને નિમિત્ત નિમિત્ત સંબંધ છે. દ્રવ્યગુણ ને સંબંધ પણ કઈ પર્યાય ને વિકારી પર્યાય નો કરતા થાય છે જે જુદો પીડ્યો નથી. એવી વિકારી પર્યાય નો કરતા વિકારથી જુદો પીડ્યો નથી એવો વિકારી પર્યાય નો કરતા જીવ એ બીજી કાળકાળમાં એનો વિકારી પણ નિમિત્ત થાય. પંડિતજી અરે આ કેટલા ભૂલ ભાઈ ઊંધા લાકડા ઘણા ગીરી ગયા છે તેને કેટલા પ્રમાણમાં પાછા હવા સમજવા પડશે કે નહીં. સમજાણું કાંઈ. ઉપચારી જૂઠી નથી ઉપચાર છે ને આધાર જાણી શકે. ઘર પટ ગાડું મકાન એનો કરતા કહેવાય તો ઉપચાર આરોપી જૂઠા નૈથી કથન છે. બરાબર એવી નહીં ઉતાર્યામાં પંડિતજી. ઇત્યાદિ નો કરતા છે. આમ અશુદ્ધ જીવ સ્વરૂપ નું કથન છે. આ તો અશુદ્ધ જીવ સ્વરૂપ નું કથન છે. અશુદ્ધપણે પરિણમે છે જે એનો સ્વભાવ નથી એવા અશુદ્ધપણે પરિણમે છે એને માટે આ બે બોલનું લાગુ પડે.
વિષયથી વિકારનો કરતા ભોગતા, નિકટવર્તી અણુપચરિત કર્મનો કરતા ભોગતા, અણુપચારે આદિ બે આદિનો કરતા, ઉપચારે ઘટપટ આદિનો કરતા એવા નિમિત્તપણાના આટલા ફેરે આમ કહેવામાં આવે એ અશુદ્ધ જીવનું સુખ કહ્યું. બરાબર. બસ એનો શ્લોક છે. ભગવાન વચન ગુરુ